શેમાં નાખશું બાજરાને? અરે વીરબાઈમાં મોય લાગે ભૂખ્યાના પેટમાં. સંત કેવલરામ બાપુ જે છે આપણને મળ્યા છે અને ફક્ત ને ફક્ત 3 ચોપડી ભણેલા અને એટલું આત્મજ્ઞાન ધરાવે છે કે કોઈ બી વિષય ઉપર તમે પૂછો તો પૂર્ણપણે જે છે તમને સંતોષકારક જવાબ મળે. અનેક સંતો મહંતો અને પોતે કથાકાર પણ છે, ખૂબ સરસ કથા પણ કરે છે, સત્સંગ પણ કરે છે. જો તમારે કથા બેસાડી હોય, રામાયણ ભાગવત કે પછી ઘરે સત્સંગ રાખવો હોય તો પણ પોતે આવે છે અને સત્સંગ પણ કરે છે. તો જરૂરથી જે છે બાપુનો કોન્ટેક કરજો. નંબર જે છે હું ડિસ્પ્લેમાં આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તો જરૂરથી કોન્ટેક કરજો. અને પોતાનું પુસ્તક જે છે ભજનનું ખૂબ સુંદર જે છે પુસ્તક છે, એકવાર ભજન જે છે એના સાંભળવા જોઈએ. ફક્ત 3 ચોપડી ભણેલા અને અનેક ભજનો અને દુહા સંતો લખેલા છે, તો જરૂરથી એ પુસ્તક પણ વસાવવા જેવું છે. તો હવે આગળ જેમ વાત કરી એમ હવે આપણે એક બીજો ઇતિહાસ જે છે એ જલારામ બાપાના ઇતિહાસ વિશે જે છે આપણે વાત કરવી છે. તો બાપુને વાત કરીએ કે તમારા પવિત્ર શબ્દોથી જે છે એ જલારામ બાપાનું જે છે થોડું વર્ણન અમને સંભળાવો મારા દર્શક મિત્રોને. બોલો સદગુરુ ભગવાન કી જય. એકડ પાણી ને કાકરા અન પથ્થર નો નહીં પાર, એ વગર દીવે વાળું કરે એ તો દેવ કો પંચાળ. એ કંકુ વર્ણી ભૂમિકા અને સર્વો સાલે માળ, એ સંત સુરા નિપજાવતી એ તો દેવ કો પંચાળ. પંચાળની ધરતીમાં ભગવાન તરણેતર અને ત્રિનેત્ર, જેને આપણે સાદી ગામડી ભાષામાં તરણેતર કહીએ, ત્રિનેત્ર ભગવાન જે પાંડવોએ અને દ્રુપદ રાજાએ જેની પૂજા કરેલી એ ત્રિનેત્ર ભગવાન, એની બાજુમાં થાન અને થાનના ડુંગરામાં પરમ સિદ્ધ પુરુષ ગોરખનાથના શિષ્ય ગેવીનાથ, અને ગેવીનાથ થી આખી પરંપરા જે આખી પીરાઈની પરંપરા જે ભગવાન રામદેવજી મહારાજે હરભુજીને જે વચન આપેલ ઈ ખાતર જે ગેબ રૂપે ગેબ સાધુમાં પ્રગટ થઈ અને જે જ્ઞાન અને જ્યાંથી પીરાઈ પ્રગટ કરી એવા ગેબીનાથના 2 શિષ્ય, એક પ્રજાપતિ કોમમાં મેપા ભગત અને બીજા દરબાર કાઠી દરબાર જે રતા બાપુ. હવે મેપા ભગત થાનમાં અને રતા બાપુ કાઠી એ મોલડી. હવે એ નાની મોલડીમાં રતા બાપુ ભજન કરે છે અને ઘણા એના શિષ્યો છે. ઘણા એની માટે ધર્મ જાણવા માટે આ જે શરીર છે એ શરીરનું સાર્થક કેમ થાય એ જાણવા માટે ઘણા આવે છે. સંતો મહંતો સતી સેવકો સમજ્યા. ગતગંગા આખી બીજ પૂનમના પાઠ થાય, ભજન ભાવ થાય એટલે ત્યાં બધા મળે. એવી રીતે રતા બાપુ બના 3 શિષ્ય તો જબરજસ્ત જે સંત મહાપુરુષ જેને આપણામાં પીરાય હોય સમજ્યા. જાલો, જાદરો અને જૈતો સમજ્યા. જ માથે આવા 3 મહાપુરુષ જૈતા આપા જસદણમાં થયેલા છે, જેના અનેક પરચા છે. જાદરા બાપુ સોનગઢમાં થયેલા અને ઝાલા ભગતની આપણે વાત કરવી, એ પરમ પુરુષ જેને બીજો અવતાર જલારામ બાપાનો લીધેલો, એ આગલા અવતારમાં ઝાલા ભગત રબારી. હવે રબારી કોમમાં મેહરિયામાં ઝાલા ભગતનો જન્મ થયેલો. રબારી કોમમાં ઝાલા ભગતને 18 વર્ષની ઉંમર અને રતા બાપુનો સમાગમ ગયો કોઈ ભજન ભાવમાં. એના ભજનમાં એટલો બધો રસ જાગ્યો અને પોતાની ચેતના હતી જાગૃત થઈ ગઈ, જેનું અંતકરણ પ્રફુલ્લિત થયું અને રતા બાપુના ચરણમાં હાથ મૂકી માથું નમાવીને એમ કીધું કે બાપુ તમે મારા ગુરુ થાવ. અને તમે જુઓ, આમ જુઓ તમે, એમાં કઈ વિધિ વિધાન નહીં, માત્ર ને માત્ર. અને ખરેખર સિદ્ધ પુરુષ હોય જે પરમ તત્વને પામેલો હોય સિદ્ધાર્થમાં, એ 5 પ્રકારની દીક્ષા આપે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ તન્માત્રાઓ છે. કા શબ્દ કહી દઈએ. અને એ કોને કીધું? વાલિયાને, એક લૂંટારાને એ રામ નામનો શબ્દ
નારદજીએ કીધું. શબ્દ પછી સ્પર્શ. આપા ગીગાને દાન મહારાજે વિસામણ બાપુએ સ્પર્શ જ કર્યો. એમાં વિધિ વિધાન કઈ નહીં કે આમ ચોકડિયા જોવાના, આમ કંકુ લાવવું નાતે નહીં. માત્ર ને માત્ર સ્પર્શ કરી દીધો અને થાપો મારીને કીધું કે જા બાપ જાન વિહેરથી હવાયો તું. આવો આશીર્વાદ આપી દીધો. અને તમે જુઓ, એકવાર આખા ગુજરાતમાં માત્ર ને માત્ર સત્તાધાર બોલાતું હતું. આવો આપા ગીગાની પીરાય. એટલે એવી રીતે ઝાલા ભગત મેહરિયામાં, રબારી કોમમાં અને એ સમાગમમાં બાપુનો આશીર્વાદ લીધો, રતા બાપુનો. અને કે બાપુ હું તમારો શિષ્ય, તમે મારા ગુરુ. ભલે બાપુ ભલે, ભગવાનનું ભજન કરો. આ શરીર છે ને એનું ફળ જ માત્ર ભગવાનનું ભજન છે. બરાબર. ભગવાનને જ પામવું એ જ આનો હેતુ છે આ શરીરનો. સમજ્યા? એટલે બીજ પૂનમના વ્રત થાય, સતી સેવકો બધા ભેળા થાય મોલડીમાં. એમાં ઝાલો ભગત આખો દિવસ ગાયું ચારે અને ગાયું ચારીને સાંજે 5 વાગે ધણને પોતાનું ઘરની ગાયુંને પોતાના વાડામાં પૂરી દે, હાથ પગ ધોઈ અને પછી ઉપડે. થોડોક દી જડવજડ હોય ત્યાં પહોંચી જાય અને રસોડામાં સેવામાં લાગે. સતી સેવકો બધા સેવા કરતા હોય અને બધું રસોઈ તૈયાર થાય એટલે સાંજની પછી આરતી થાય. અને આરતી થયા પછી બધી રસોઈ બધા સતી સેવકો અને સંત મહાપુરુષને જમાડે. બધા જમી રહીએ, બધું કાર્ય આટોપાઈ જાય. પછી ધડકલા એટલે ગોદડા પથરાય ઓસરીમાં. રતા બાપુ એક આસન પર બિરાજીત હોય, અહીંયા ગોદડા પથરાય એટલે સાજિંદા બધા આવી જાય. અને કોઈ રામસાગર સમજી ગયા, કોઈ મંજીરા, કોઈ ઢોલક, અને એ સાજિંદા ગોઠવાઈ જાય અને ભજન વાળા ભજન બોલે. ભજન બોલ્યા પછી રતા બાપુ એની થોડુંક બોધ પાઠ કરે અને વ્યાખ્યા કરે. કોઈ પણ ભજન હોય ને બાપ, એ ભજનનું રહસ્ય જાણો ત્યારે જ તમને આનંદ આવે. સમજી ગયા? નહીતર એ ભજનની ખબર ન પડે. માનો કે એક ભર્તુહરીના ઓલામાંથી મંત્રમાંથી એક ભજનની રચના કરી. ભર્તુહરી બોલ્યા છે, એશામ વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ગુણો ન ધર્મ મૃત્યુ લોકે ભૂમિ ભારભૂતા. આટલી વસ્તુ કોઈનામાં ન હોય ને મૃત્યુ લોકમાં ભૂમિ ને ભાર રૂપ છે. એશામ ન વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન ગુણો અને ન ધર્મ. આટલી વસ્તુમાં એકેય ન હોય ભૂમિને ભારભૂતા. ભૂમિ ભારભૂતા અને મનુષ્ય રૂપે મૃગાચરણથી મૃગલું કીધું. એટલે એની માથે એક પદની રચના કરી. આ જગત છે ભાઈ ઝાંઝવાનું પાણી, એમાં મન મૃગની મતી મુજાણી. જગત છે એ ઝાંઝવાનું પાણી, એ ભ્રાંતિ થઈને દોડું મન મૃગલું ને નોતી રે જળની દાણી. એ ભાઈ નોતી રે જળની દાણી. આ બધી જયારે સમજણ આપીને આમને જો ગાઈ જાય તમને ખ્યાલ ન હોય, પણ સમજણ આપી અને ખ્યાલ આવે પછી બહુ રસ આવે. એટલે કોઈ પણ ભજનની સમજણ હોવી જોઈએ. એટલે રતા બાપુ સમજણ આપે. સંસારી જીવ છે ને એ ક્યારેય ઘરની અંદર હોવા છતાં માણસ સમજી શકતા નથી. એટલે સવારામ બાપાએ કીધું છે કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. એટલે ઝાલા ભગત ઘરમાં જ સંત છે પણ પોતાનાને ખબર પડતી નથી. એટલે વિરોધ કર્યો કે બાપા આપણે ત્યાં ન જવું. પછી એને અટકાવવા માંડ્યા કે પણ હું આખો દિવસ ગાયું ચારું અને હું કાંઈ કામમાં હું તો રહેતો નથી સવારે અને કામમાં નથી જતો એમ નહીં, આખો દિવસ ગાયું ચારું છું. એટલે ઝાલા ભગતને આવી રીતે બધાય વિરોધ કરવા માંડ્યા. પછી ઝાલા ભગત તો જાય છે એને બીજ અને પૂનમનું એ ભજન ભાવ ચાલુ રાખે. પોતાના રંગમાં એ ભંગ પડવા દેતા નથી, આનંદ કરે છે. એમાં એક દિવસ સમયે બધાએ વિચાર કર્યો કે આને ઘરવાળાને તેડી આવો. એટલે એને સાકળ પગમાં પડી જાય. લોકો સાંસારી વિચારધારા જ છે કે લોકોને બૈરા લાવી એટલે કે છોકરો એમાં પડી જાય. નહીં, જ્યારે સાધક બને એને કોઈ બાધક હોય જ નહીં. એટલે એને કોઈ પણ બાંધી ન શકે. એટલે એના ઘરના આણું પેલા 12 લગ્ન થતા હતા અને આણા 17, 18, 20 વર્ષે આણા થતા હતા. એટલે એનું આણું લાવ્યા અને એને ઘરે રૂપાબા નામની દીકરી છે એ આવ્યા છે. અને એમાં એ બેન આવ્યા અને રોટલાનું ઘરનું કામ સંભાળી લીધું છે. ઝાલા ભગત ગાયું ચારે છે. એમાં એક દિવસ બીજનો તહેવાર આવ્યો અને ઝાલા ભગત એ
રસોડામાં સવારમાં રૂપાબા રોટલા કરે ત્યાં બેસી ગયા છે સામા બેસી ગયા. પેલા તો આમ મોટું ઘર હોય અને અંદર ને અંદર રસોડું હોય, એને બારણું ન હોય, અંદર જવાનું હોય અને એને ભણતર પડ્યું ચૂલે રાંધતા હોય. રૂપાબા રાંધે છે, આમાં ઝાલા ભગત બેસી ગયા. રૂપાબાઈએ કીધું કે બાર ઓસરીમાં બાપા બેઠા છે, મોટા ભાઈ છે, બા છે, ને તમે અહીંયા બેસી ગયા, શરમ આવે, શું કામ બેઠા છો? કે મારે કંઈક પૂછવું છે તો કે કહી દો, મારે કંઈક કહેવું છે તો કે કહી દો, કે આજ બીજ છે, સાંજે મારા ગુરુ સામે ગામ છે ને અમારે સાંજે જવાનું હોય, આખો દિવસ હું થાકેલો હોઉં, સાંજે મને રોકતા નહીં, એટલે સવારમાં જ હું તમને કહી દઉં. સમજી ગયા? તો કે ઓ તમારે ગુરુ છે, બહુ સારી વાત છે, ગુરુવાળા છો, વળી તમે સત્સંગ ભજનમાં જાઓ છો, તો તમે એક નહીં હું સાથે આવીશ. અને સાથે આવવાનું કીધું ને ભાઈ, એટલો હૃદયમાં આનંદ થયો ઝાલા ભગતને, એકદમ ખુશ થયા. અને આખો દિવસ ઢોર ચારવા ગયા ભાતું લઈને, પણ આખો દિવસ આનંદમાં લહેર કરવા માંડ્યા. કોહો મારે પાત્ર જોતું હતું એવું જ મળી ગયું છે, ભગવાને બહુ કૃપા કરી છે. આખો દિવસ ઢોર ચારી અને સાંજે આવે છે. હવે એમાં એને કીધું કે તમે તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ ગયા અને માતાજી પણ ભેગા જાય છે. પાદર જે નવરા બેઠા હતા ને ઈ ઓટા ખોદનારા એને આવીને કીધું કે એલા તમે આને રોકતા નથી. ત્યાં બધા કાઠી દરબારું બાવા ને બધા ભેડા ત્યાં નકરા રાગોડા તાણતા હોય ને આને બગાડ છે. આ છોકરી જવા માંડી, એને લઈ જવા માંડ્યો. પેલા તો એકલો જતો હતો, હવે આને તમે ના કરો. હવે ના કરવાનું કે છે, એને જવા દેવાની મનાઈ કરે છે, છતાં જાય છે. એમ કરતા કરતા બેક પૂનમ ને બેક બીજ ગઈ, ત્યાં લગન માથાકૂટ કરી. પછી માનતા નહોતા એટલે બધાએ, જો સંસારી વિચારધારામાં કેવું આવે, બધાએ નક્કી કર્યું કે 4 જણાને રસ્તામાં બેસાડો અને સવારે વહેલા 4 અંધારું હોય ને ત્યાં આવે 4 વાગે, ત્યારે એને મારો બરાબર બડા, એટલે બંધ થઈ જાય, બાકી કીધે નહીં સમજે. એટલે જ્યાં એ પૂનમ આવી અને એ ઝાલા ભગત જાય છે, એમાં એનો મિત્ર બ્રાહ્મણ, એને કીધું ભગત આટલા બધા તમે બજારમાં કેમ નીકળ્યા છો ઉતાવળા? તો પણ આજ પૂનમ છે ને જાવું છે, અને દુનિયા દેવી પણ તૈયાર થઈ ગયા છે, અને તમે તો વાતું જ કરો છો મારે આવવું છે, મારે આવવું છે, તમે આવતા નથી. તો કે આ વખતે હું પણ આવું. અને એ બ્રાહ્મણ પણ નીકળ્યા છે. એમાં પાદર બેઠેલા હતા, એ ભાળી ગયા કે આને તો સમાગમ વધતો જાય છે, આ 2 ના 3 થી આ બ્રાહ્મણ. તો કે બ્રાહ્મણ લોટ મગું છે તો એને દેજો બરાબર, એ કે એને દેજો આ વખતે, આજ તો બરાબર દેવી છે. એમ કરીને 4 બુકાન ધારા બેહાડવામાં નક્કી કર્યા, બડા લઈને ધોકા લઈને. અને સવારમાં જાય ત્યારે 5 વાગે જાય, એટલે દિવસ હોય ત્યાં બધી સેવા કરે. અને સવારે જ્યારે રજા લઈને નીકળે ત્યારે 5 કે 4 વાગ્યાનું અંધારું હોય, એમાં 4 જણાને બેસાડી દીધા. આ ઝાલા ભગત અને ગોર અને માતાજી રૂપાબા તણે ગયા છે. ત્યાં જઈને રસોડાનું કામ કર્યું, બધાને જમાડ્યા, આરતી લીધી અને પછી ગુરુજીની પાસે બેઠા અને ભજન સાંભળ્યા, સંત સમાગમ કર્યો. અને સવારે 3:30 વાગે પાઠને વિદાય આપી જ્યોતને. એટલે બધાય સતી સેવકો રજા લઈ લઈને નીકળવા માંડ્યા. ત્યારે આને નક્કી કર્યું કે હવે આપણે નીકળીએ. એટલે બાપા બેઠા છે, એને એમાં નીચે બેસી ગયા 2 માણસ. અને 2 માણસ બેસીને હાથ જોડીને કીધું કે બાપા અમે જઈએ. આનું નામ રજા લીધી કેવાય, અમે જઈએ ફલાણે ઠેકાણે. છોકરા એમ કેમ આવતા નહીં, રજા નો કેવાય. બાપાને પૂછે કે બાપા જઈએ, અને માવતર એમ કે બાપા આજ જવા જેવું નથી તો બંધ થઈ જાય, એને રજા લીધી કેવાય. એટલે કે બાપા અમે જઈએ. એટલે રતા બાપુ એમ કીધું કે બાપા દાંત કાઢ્યા પેલા, પછી કીધું કે બાપા મારો રામ એમ કે મારો ઠાકર કે આજે રોકાવ નહીં. સમજી ગયા? હવે ઓલા બુકાની ધારી 4 બેસી ગયા ધોકા લઈને. હવે એમ કીધું. એટલે રૂપાબા હતા, એની સામે ઝાલા ભગતે જોયું. તમે જુઓ, જોવાની વાત હોય, જોવાના શબ્દ હોય, સમજી ગયા? હા, એ વાત હોય. મોઢું હલે એનો શબ્દ હોય, આંખ આમ જાય એનો શબ્દ હોય, નેણ ઊંચું થાય એનો શબ્દ હોય, આંગળી આમ કરે એનો શબ્દ હોય. એ શાન છે. એટલે આમ જોયું તો રૂપાબાઈએ કીધું કે મને પૂછવાનું ન હોય, બાપુ કે રોકાઈ. મોટા ભાઈ જાય ગાયું લઈને રોકાઈ. રોકાવાનું નક્કી થયું. એમાં ઓલો ગોર બાપા ઉભા હતા, એને સામે જોઈને કીધું કે બાપા કેમ થાય? કે બાપા મારે ઘીરે જવું પડે, મારે 2-3 છોકરા છે, લોહીગડું ફેરવું ને લોટનું, ત્યારે લોટ ભેગા રોટલા ભેગા થાય, એટલે મારે જવું. પણ તમને એકલા મોકલવા કે માંજવાળું થતું આવે બાપા. અને આપણે સીમાડો 7 કિલોમીટર છે, સમજ્યા? એ કે 2 ગાવ છે,
બે ગામમાં તમારે ભેગાની જરૂર નથી. અંજવાળું થવા માંડ્યું, હું નીકળીશ. અને ગોરો બાપા નીકળે છે, ઓલા 4 જણા બેઠા છે, એમાં થોડો થોડો પગનો અવાજ આવ્યો એટલે એ બધા વિચાર કરવા માંડે, કોક આવે છે. જોયું તો ગોર એકલા હતા, આછું આછું દેખાતું હતું, એકલા ગોર. એ કે ઓલા ચટકી ગયા એલા મારા. હવે તો કે આ ગોર ને દેવી તો છે. એટલે ઈ મેહરી આમ મોલડી બાજુથી મેહરિયા બાજુ આમ નીકળ્યા અને પછી ઉભા થયા અને પડકારો માર્યો કે લા રેજે રેજે એમ કીધું. ગોરે પાછું વાળીને જોયું તો બુકાની બાંધેલા 4 ભાડે હાથમાં ડોકા અને ઈ ગોર દોડ્યા, મુઠ્ઠી વાળી દોડ્યા. તો ઓલા પાછળ દોડ્યા કે દે દે, અને લાકડી મારીને પાછળના મગજમાં લાગી ગયું. એને તો બીવડાવવાના હતા, થોડુંક મારવાનું જ હતું, મારી નાખવું એવું નહોતું, પણ એ લાકડી લાગી ગઈ મગજ ઉપર અને ચક્કર ખાઈને ગોર પડી ગયા અને મોઢામાં ભીડ આવી ગયા અને એનો પ્રાણ છૂટી ગયો. એટલે 4 વિચાર કરવા માંડ્યા કે ભાગી છૂટો અને ઘરે જઈને ખબર ના પડવી જોઈએ. અને લખતર દરબાર આપણને જેલમાં જિંદગી આખી નાખી દે. એટલે કોઈ વાત ન કરતા ઘરે વ્યા ગયા. વાત માંડી વાળી. આયા 9 વાગ્યાનો સમય થયો, ખબર પડી ગોરની લાશ પડી છે. એટલે વાત થવા માંડી ગામમાં. તો જઈને કીધું ગોરને ઘરે કે ગોર ક્યાં ગયા? ગોરાણીએ કીધું ભાઈ ઝાલા ભગત ભેગા ગયા છે. ઝાલા ભગત ને ઘરે ગયા તો 2 માણસ નહીં, કે એ તો મોલડી ગયા છે ને આજ રોકાઈ ગયા છે. મોલડી ગયા જઈને વાત કરી. ઝાલા ભગતે કીધું ભાઈ હવે આવું થઈ ગયું, મારે જવું પડશે બાપુ. અને નીકળ્યા છે બાપ, નીકળ્યા. અહીંયા તો એની અંતિમ યાત્રાની તૈયારી કરે છે ગોરને, અને એ પછી નીકળ્યા છે. અને ઝાલા ભગત બહુ રોયા. હા 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 હા, મારો મિત્ર અને મારા કુટુંબે આવું કીધું છે, એને ખ્યાલ આવી ગયો. હા 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 હા, અને મારી ભક્તિ કલંકિત કરી નાખી, મારી ભક્તિને કલંક લાગી ગયું. મારો મિત્ર છે ગોર મારી સાથે આવેલો ને આવું કીધું. બહુ રોયા. અને એ રોયા તો ખરા, એનો અંતિમ યાત્રા, પણ એની આંખ ચૂકાઈ નહીં. એ શિવમાં હોય તો ગાયું બેડા એ હેઠા બેઠા બેઠા એ માથે આમ હાથ રાખીને રોયા જ કરે. ઘરે આવે તો ઘરે રોયા કરે. 12 દિવસ બેસણું ત્યાં રાખ્યું. બેડા બેહવા ગયા અને બધાને અરજી કરી ગામને કે બાપ આને 2-3 છોકરા છે ને આને નભાવી લ્યો, મારી એવી અરજી છે ગામને. બધાએ સ્વીકાર્યું કે 12 મહિનામાં એને વર્ષુંદી આપી એના છોકરા નભી જાય. એવી રીતે પણ એને હારીકારી થઈ ગઈ 12 દિવસની. પછી ઝાલા ભગત રોયા કરે. એમાં એક દિવસ માતાજી બહાર નીકળે. માતાજી બહાર નીકળે રોટલા ઘડીને, ત્યાં ઝાલા ભગત આમાં હાથ રાખીને રોવે છે. એટલે કીધું સામે બેહીને કે તમે આમ કદીક ને ગુજરી જઈએ આપણે તો એ હવે કઈ હદરવાનું નથી. થઈ ગયું, એમાં સુધારો કઈ થાય નહીં. આપણે કઈ કર્યું નથી, આપણો કઈ વિચાર નતો, આપણો મિત્ર બરાબર આપણા ભેળા આવ્યા, પણ એનું કરવું શું? આ સુધારી કેમ શકી? તમે રોયા કરશો ક્યાં લગન? કે બેસો, મારે વાત કરવી, હું તમને કહી શકતો નથી, બેસો. હેઠા બેસી ગયા માતાજી. એટલે રૂપાબાને કીધું, કોઈ ઘરે હતું નહીં, બીજા બધા ગામમાં આવ્યા ગયા હતા. એટલે રૂપાબાને કીધું જો તમે થોડા દિવસમાં તમારા માવતરની યાદ આવો. તમારા માવતર જ્યાં તમને બીજે આપે ત્યાં મન ચોખ્ખું કરી અને આનંદથી સંસારને મીઠો કરજો. તો કે તમારે શું કરવું? મારે ખાડો ગાડી અને એમાં બેસી જવું છે, સમાધિ લઈ લેવી છે. હવે મારે જીવવું નથી, મારી ભક્તિ કલંકિત થઈ, મારા મિત્રને મારી નાખ્યો. આવો નિર્ણય લીધો. ત્યારે રૂપાબાઈએ કીધું તમે શું બોલો છો? હું સંસાર, આ ચામડાના સંસાર માટે બીજે જાઉં, તમારા ખાડામાં જ બેસીશ, જુદી નહીં બેસું. આવું નક્કી થયું. અને તરત જ એને સંતો ભક્તો સતી સેવકોને આજુબાજુના ગામડાના સાધુ સંતોને કહેવા દીધા કે આ દિવસે 2 દિવસમાં ઝાલો ભગત અહીંયા સમાધિ લે છે. ગામની ઉગમણી દિશામાં અડધો કિલોમીટર ત્યાં ખીજડો એક ઝાડ છે, એની નીચે કાયમને માટે ઢોર લઈને ત્યાં બેસતા હતા. એની બાજુમાં સમાધિનું નિશાન બતાવ્યું. સમાધિ ગળાની સતી સેવકો આવી ગયા. રામધૂન ચાલુ થઈ. 2 દિવસ સુધી રામધૂન લઈ દે. અને એ સમાધિનો ખાડો મોટો ગણાયો. 2 માણસ ઉતરી ગયા. સૂર્યનારાયણ આમ નીકળેલા થોડાક, અને એ 9 વાગ્યાનો ટાઈમ ને સૂર્યનારાયણ અમે હાથ જોડીને 2 માણસે કીધું કે હે પ્રભુ, જો અમે આમાં દોષિત નથી અને અમારી ભક્તિ કલંકિત થઈ ગઈ છે, એટલે અમારે હવે જીવવું નથી બાપ. પણ આ જે છે એ ભૂલ થઈ છે, અને એમાં મને ભક્તિને હું ગમે એમ સમજાવું માણસોને, પણ મારી ભક્તિ કલંકિત થઈ ગઈ, એટલે મારે રહેવું નથી. પણ પ્રભુ હું ભૂલી જઈશ, તમે પ્રભુ ભૂલવા ના દેતા. ગમે ત્યાં મારો જન્મ થાય મનુષ્યમાં આપજો, મારા ઘરના છે આમાં પક્ષમાં જન્મે, 2 અમે ભેળા થાય
અમારી ઈચ્છા હતી આ મેહરિયામાં અન્નક્ષેત્ર બાંધવાની, હા. સાધુને જમાડવાની ઈચ્છા હતી, એ રહી ગઈ છે. એટલે અમે પાછા સાધુને જમાડી શકી, અન્નક્ષેત્ર બાંધી શકી એવો વિચાર આપજો, એવી બુદ્ધિ આપજો અને એવી જગ્યા પર અમને અવતાર આપજો. આમ સૂર્યનારાયણને હાથ જોડી અને પછી હરિઓમ તત્સત કહીને બેસી ગયા. સંતોએ બધાએ ધૂળ પૂરી દીધી અને એ જ સમય જાતા થોડા દિવસમાં અમાવા અને પ્રધાન ઠક્કરના ત્યાં 1856ની સાલમાં બીજા દીકરાનો જન્મ થાય. પેલો બોગાભાઈ અને બીજા જાલો ભગત પોતે જલા ભગત થઈને આવ્યા. જાલો એટલે એક માત્ર જ નીકળ્યો, સમજ્યા? હા. જાયામાંથી જ થયો જલ્લો, ચલો. સમજ્યા? 1856ની કારતક સુધી સાતમ તે દિવસે પ્રધાન ઠક્કરના રાજભાઈ માને ત્યાં પરમ પુરુષ સૌરાષ્ટ્રને ઉજળું જેણે કરી દીધું ઓહ. એવા પુરુષનો જન્મ ત્યાં થાય છે. જન્મ થતા માતા પિતાને કઈ દુઃખ નહીં, આનંદ થવા માંડ્યો. પાડોશી બધા રાજી થયા અને સંતનું એવી, કારણ કે આખું વાતાવરણનું એનો માહોલ બને. હા. આગલા જન્મની અને ભક્તિ. નરસિંહ મહેતા તો મત છે કે શાંતિ પમાડે સો સંત કહીએ. હા. હા, જેનો જન્મ થતા આખા ગામમાં શાંતિનો એક અહેસાસ થાય છે. એવી રીતે પાડોશી રાજી થયા, જલ્લો નામ રાખ્યું. એ ધીમે ધીમે વધવા લાગ્યા છે, મોટા થવા લાગ્યા. માતા પિતાને પણ આનંદ છે. અને એ સમય જાતા જલામાં જે એની માગણી હતી ને પ્રૂફ થવા માંડ્યું. હા. સમજી ગયા? જલા ભગત ધીમે ધીમે મોટા થયા અને એને જ પછી જનોઈ આપવામાં આવી અને જનોઈ આપ્યા પછી ભણવા બેસાડ્યા. ભણવા બેસાડે ને એક ડબ્બામાં એને માં ભાગ આપે. હા. હવે ભાગ આપે તો બીજા છોકરા નાના નાના ગરીબ માણસ એને ખવડાવે ને પોતે નાચે. હા. સમજી ગયા? પોતે ટેકડા મારે નાચે, ઓલા છોકરા ખાતા હોય તો. કારણ કે બીજાને ખવડાવી અને જેનો રાજીપો હતો. સમજી ગયા? આવા એ જલો ભગત પોતે જાલો ભગત અહીંયા જલો થઈને આવ્યા છે. આવી રીતે છોકરાઓને એવી રીતે રહીએ છે. અને આમ કરતા કરતા સમય જવા માંડ્યો. એમાં જલા ભગત 4 ચોપડી ભણ્યા. સમજ્યા? 4 ચોપડી ભણ્યા પછી પ્રધાન ઠક્કર કહે આવડો રામજી મંદિરે વિયો જાય, ધૂનમાં બેસી જાય, સાધુને કોઈને પણ આંગળી પકડીને મૂકવા જાય અને કોઈને કોઈ વૃદ્ધ માણસ પોટલું લઈને તો માંડ ઉપડે તો એનું પોટલું લઈ લઈએ અને એને મૂકવા જાય. આવું કર્યા કરે છે. આ ક્યાંક સાધુ ન થઈ જાય. એટલે એને ધીમે ધીમે કામમાં પોતાનો વિચાર પરોવાય એટલે 4 ચોપડી ભણાવી અને પછી દુકાને ભેળો લઈ જવા માંડ્યા. અને દુકાને બેહાડે. બોગા ભગત પણ એને શીખવાડે અને એને એ ધ્યાન આપે દુકાનમાં કે એનું મન પોરવાય. એ દુકાનમાં બેસાડે છે. ક્યારેક ક્યારેક પ્રધાન ઠક્કર ઘરે જાય તો જલ્લો ભોગા ભગત પણ બહાર ગયા હોય તો જલ્લો એકલા હોય તો નાની ઉંમરમાં જલ્લો ભગત બીજાને બોલાવે, સાધુને પાડી દે, આવો 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 આવો, શું જોઈએ છે એમ કરીને એને દાન કરે અને એને આનંદ આવે એને. એટલે આવી રીતે આપી દે છે. આમ કરતા કરતા અને સાધુ સંતોમાં જાય, સાધુ સંતોના ચરણ સ્પર્શ કરે. અરે ચરણ દબાવે, હાલીને આવ્યા હોય. રામજી મંદિરમાં ઉતાર હોય, સાધુ આવ્યા હોય, રામજી મંદિરે જાય સાધુને ભાડે તો હાલીને આવ્યા તેના પગ દબાવે. સમજી ગયા? આવી રીતે સેવા કરે. પ્રધાન ઠક્કરને બીક લાગી. હા. હવે વીરબાઈ માનો જન્મ આટકોટમાં પ્રાગજી સોમૈયા અટકના પ્રાગજીભાઈ ને ત્યાં જન્મ થયેલો. સમજી ગયા? એનું નામ વીરબાઈ માં. જે રૂપાબા હતા એ પોતે વીરબાઈ માં થઈને ત્યાં આવ્યા. પ્રાગજી સોમૈયા ને ત્યાં. સમજી ગયા? અને 6 મહિના બાપાના જન્મ પછી 6 મહિને જન્મ થયેલો એ વીરબાઈ માં. પછી તો અહીંયા જલાબા પ્રધાન ઠક્કરે બધાને ચર્ચા કરી કુટુંબને કે આપણે જલાને નાનપણમાં પરણાવી દેવો છે. એટલે ગોતવા માંડ્યાની પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ હતા એની સાથે એનો સંબંધ થયો અને ત્યાં એને પરણાવ્યા. પછી તો લગ્ન થઈ ગયા અને વીરબાઈમાં આવી ગયા
ત્યારે જલા બાપાની 13 વર્ષની જ ઉંમર હતી 13 વર્ષની એને ઉંમરમાં. 13 વર્ષે પરણાવી દીધા કે આને આ ગાડીઓ નાખી દઈએ એટલે બાવો ન થઈ જાય એને બીક લાગતી બીક લાગતી હતી હતી. કે આ વૈરાગી થઈ જાય સાધુ થઈ જાય હા. એટલે 13 વર્ષે લગ્ન કરી દીધા પણ 2 દી અહીંયા રાખે વીરબાઈ માને 2-4 દી ન્યા રાખે મહિનો ન્યા રાખે હા. એમ કરતા કરતા 3 વર્ષ કાઢ્યા 3 વર્ષ સમજ્યા 13 થી 3 હોલ વર્ષ થયા અને 17મું વર્ષ ચાલુ થયું જલારામ બાપાના પૂરા 17 અને માનું 17મું હાલતું હતું ત્યારે પૂરા આણા કરી દીધા હા. આણા પૂરા કરીને માતાજીને તેડી આવ્યા અહીંયા જલા બાપાને એની દુકાન પ્રધાન ઠક્કરે હોપી દીધી કે હવે તારે વહીવટ બધો દુકાને હકાવવાની કરવાનો. વેપાર કરવાનો બરાબર. હા અને એ દુકાને બેસે કોઈ પણ સાધુ સંત આવે એને આપે એમાં હામે ટીલિયા નામનો વાણિયો 83 દુકાન આમ હા. ઈ ભાડે એને ત્યાં ગરાગી કોઈ જાય જ નહીં કારણ કે જલા ભગત એ બદલે પેલા હાલતું હતું હમ. ઘઉં નું છાલિયું ભરીને જાય હા. અને એમાં ગોળ લઈ આવે હા. સમજ્યા બાજરો લઈ જાય તો ગાંઠલે જ લઈ આવે એને બદલે હા. એનું વજન કરીને કેટલા પૈસા થાય એટલું ગાંઠલેટ આપે આવા બદલાતી હા. તો જલારામ ઓલાનું ઓછું લે ને પોતે પોતાનો માલ વધુ આપે વધુ આપે. હવે માણસ કોઈ છેતરાય નહીં એટલે ન્યાય જાય ઓની ગરાગી તૂટી ગઈ તૂટી ગઈ. એટલે એ ટીલીઓ ઈર્ષા કરવા માંડ્યો હા. હવે જલારામ આમ કરે છે જલ્લો ભગત નાના ટૂંકા નામથી જ બધા બોલાવે જલા ભગત હા. હવે એમાં બન્યું એવું હમ. એક દિવસને સમયે પ્રધાન ઠક્કરને ફરિયાદ કરી ઓલે કાન ભંભેરણી કરી ટીલીએ એટલે પ્રધાન ઠક્કરે સાંજે બોગા બગન બધાને પોતાના ભાઈ વાલજી ઠક્કર જલારામના કાકા બધાને બેસાડીને કીધું કે ભાઈ જલો આવું કરે તો મારે દિવાળું ફૂંકવાનો વારો આવે હા. જલા તું અનક્ષેત્ર ચલાવવું હોય ને તો તારી રીતે ચલાય પણ આ દુકાને નો હાલે તું આમને દીધા કરજો આપણે કાંઈ બચે નહીં હા. તો કરવું કે બાપા મારી તો આદત પડી ગઈ એટલે હું ન રહી શકું દેવાની તો આદત પડી ગઈ. હું જુદો કે તો નોખો થઈ જા હવે 17 વર્ષ હાલે છે હમ. અને નોખા થવાની વાત કરી એમાં એના કાકા ભગત હૃદયના વાલજી ઠક્કરને દઈ આવી આંખમાં આંસુ આવ્યા હમ. અરે આ છોકરું કહેવાય આને નોખું કેમ થવાય હા. આને કેમ હકાવાય ઘર આને જોખો ના કરાય જલ્લા તું મારી બેડો રે સમજી ગયા મારી દુકાને પણ કાકા એની હાલત થાય મારી તો ટેવ પડી ગઈ હા. કે વાંધો નહીં હવે એ વાલજી ઠક્કરની દુકાન પ્રધાન ઠક્કરની બાજુમાં હા. ત્યાં બે તો પણ ઓલો વાણિયો સામે હા. હવે બધી ગરાગી વાલજી ઠક્કરની દુકાને જામી જલારામ બેહે છે એમને બોલાવીને સાધુ એમાં એક દિવસ સમયે ઓલો કાન ભંભેરણી હવે વાલજી ઠક્કરને કરે છે હા. કે કાકા દિવાળું ફૂંકવાનો વારો આવતો આ જલો બધાને દઈ દે હા. જલો ભગત આપ્યા જ કરે છે એમાં ઓલા માને નહીં પણ એક દિવસ 12 સાધુની જમાત બહાર આવી હા. પાદર અને સાધુએ વિચાર્યું કે આપણે ગામમાં જઈને કોઈ ભગત મળી જાય ને કાચું સીધું મળી જાય તો અહીંયા રસોઈ કરી એક ટાઈમ આપણે પ્રસાદ ઠાકર થાળ કરી અને પ્રસાદી લઈએ એમાં એક બુઢા સાધુ નીકળ્યા બુઢા કોઈ મળ્યું જય શ્રી કૃષ્ણ કે બાપુ શું છે કે કોઈ અહીંયા ભગત કરો કોઈ સીધું કાચું આપ્યો હા તમારે જો વાલજી ઠક્કરની દુકાને જલો બેઠો હોય છે એનો ભત્રીજો હા. તો બધું ત્યાંથી મળી જાય હા. ક્યાં છે દુકાન કહા હે દિખાવ તો એ બતાવી દીધે કે સામે દેખો દુકાન છે. હવે ગયા જ્યાં જ સાધુ ને બાજુ જલારામ નીચે ઉતરી અને પ્રણામ કર્યા પધારીએ પધારીએ બાપુ અત્યારના પોરમાં આપ પધાર્યા આવો આવો બેસાડ્યા એટલે કે ક્યાં चाहिए तो कि इतनी 12 मूर्ति है 12 मूर्ति है तो वो 12 मूर्ति को कच्चा सीधा चाहिए वो बधी सामग्री दो तो બધી સામગ્રી કાઢી હા. જે જોઈએ મસાલો આતે દાળ સમજી ગયા લોટ કાઢ્યો પણ ઈ જે ગોળ લેવાનો હતો એ ગોળનું કોઈ પાત્ર લેવાનું નહોતું એટલે વેજામાંથી 2 ફૂટ વેજું પાડ્યું પાણકોરું કપડું એમાં એ ગોળના બટકા રાખ્યા અને લોટામાં ઘી આપ્યું હા. હવે સાધુને આપ્યું ને એ બધું ગોળ ઓલું પાત્ર આમ ભેડું કરીને એક મૂકે ને એક લીએ એક મૂકે ને એક લીએ લેવાતું નહોતું એટલે જલારામે એની દશા જોઈ સમજી ગયા એની મુશ્કેલી જોઈને કીધું હમ. કે બાપજી તમે દુખી શું કામ છો હું મૂકવા આવું હા. પાદર અરે भगत जी इतना दिया वो तो दुकान पर कोई है नहीं હા. समझ गया तो कि दुकान बंद कर दो अरे ऐसा बनेगा ही तो कि ना
એટલે દુકાન બંધ કરી અને એ એક હાથમાં ગોળનું આ કપડું જાયલું ચારે ચેડા અને એક લોટો દેલો ઘીનો અને નીકળ્યા છે. એમાં ઓલા ટીલિયાને એમ કહ્યું કે આજે કહેવાનો મોકો છે. એટલે દોડીને ગયો ત્યાં અમે વાલજી ઠક્કર મળ્યા કે કાકા હાલો આમ સામે હાલો. સમજી ગયા. હા, પાદરામાં હામ આલ્યા અને વાલજી ઠક્કરને દેખાડ્યું. જોવો આજ 12 માણસની એને મફત આપ્યું છે. સમજ્યા સીધો. એટલે વાલજી ઠક્કર નું મગજ ગયું સામે જોઈને. એટલે વાલજી ઠક્કરે કીધું કે જલિયા એમાં શું બાળ્યું છે એમ કપડામાં? કે બાળવાનું શું હોય કાકા? છાણા. એમ કરી એક છેડો મૂકી દીધો તો બધા છાણા હતા, ગોળના છાણા. કે લોટામાં શું છે? લોટામાં બાપા ઘી કાકા, એમાં પાણી જ હોય ને લોટામાં. આમ કરી આમ દાદા કરી તો પાણી. એટલે આ પ્રમાણ આપ્યું. પણ એક વસ્તુ માનજો કે જ્યારે કોઈ દિવસ જે કુપાત્ર હોય ને એને ક્યારેય ખબર ના પડે. સમજ્યા? એટલે સજ્જન ના પદે તજે સજ્જનતા, દુરીજન તજે નહીં વેર. સમજ્યા? અમર તજે અમૃત તજે નહીં અમરતા અને સુમલ તજે નહીં ઝેર. એટલે ઈ નો ચડે. અને એક સંતે કીધું ને કે જેને કુબુદીમાં માંડેલ કાન સંગત એને શું કરે. એટલે આને સંગત એવી થઈ હતી. એટલે ઈ પછી તો વાલજી ઠક્કરે જોયું કે ઘીનું પાણી અને આવડા છાણાના ગોળ ના થઈ ગયા એ ભાયા. એટલે સીધા ઓલા ટીલિયા માથે ઉતર્યા અને વઢવા માંડ્યા કે તું મારા ભત્રીજાનું, તું જલા ભગતનું આમનામ લોહી પીધા કરે અને આમનામ તું ખટપટ કર્યા કરે છે, તને ક્યાંય શાંતિ નથી, તું ઈર્ષાળું છો. ત્યારે એ નીકળી ગયા ઊંધું ગાલીને અને આ બધું ભેડું કરીને મૂકવા ગયા જલા ભગત. એને મૂકીને પાછા આવે, દુકાને ખોલી. હવે રસ્તામાં ટીલીએ એમ કીધું કે વાલજી કાકા, હા કે બેજું કેટલું? તો કે 60 ઓલા ગજ. તો કે 60 ગજમાં 1 ગજ આપેલું છે 2 ફૂટ. જોવો તમે વેજું ગણો, માપો. વેજું માપ્યું ને 60 થયું. 60 ગજ પૂરું થયું અને પછી ઉપાડ્યો ટીલિયાને. એટલે આવી રીતે જલારામ બાપા પછી એને એમ કીધું. સાંજે દુકાનને વધાવી અને ઘરે ગયા. કાકીને અને કાકાને પ્રણામ કર્યા અને આ ચાબી આપી દીધી. કાકા, મારો સ્વભાવ છે એટલે મારાથી મફત દેવાઈ જાય, હું નહીં રહી શકું. હવે તમે તમારું. કાકા રોવા માંડ્યા કે બેટા તું હજી નાનો છો. કે ના, અમારો ભગવાન છે. એ કે તું શું કરે? અરે હાથ પગ ને શરીર આપ્યા, અમે મજૂરી કરશું. અને પછી 2 માણસ કાળાભાઈ રૈયાણી નું મોટું ખેતર, મોટો ખેડૂત, અને ત્યાં મજૂરીએ જવા માંડ્યા. અને દાંત વાઢવાનું કરે, નીંદવાનું કરે, બળદ ધરવવાનું કરે, બધું કામ કરે. 2 માણસ એક જ ખેતરે જાય, એક જ ખેડૂત ને જાય, મોટો ખેડૂત એટલે. અને એમાં 6 મહિના કામ કર્યું. 6 મહિના કામ કર્યું ને તા બાજરો ઘણો ભેળો થયો મજૂરીનો. એટલે કાળાભાઈ રૈયાણીએ કીધું કે જલા ભગત, જો બાજરો ઘણો થયો તારી ઘરે નાખી જાય. સાંજે ગાડું નાખવા આવ્યું, વાળું પાણી કરીને અને બાજરાનો ઢગલો ઘર વચારે, કાંઈ ભરવાનું હતું નહીં. એટલે ઘર વચારે ઢગલો પાડીને અને વીરબાઈ માને કીધું જલા બાપાએ, 17-18 વર્ષના જલારામ બાપા, 6 મહિના માતાજી નાના, એમ કીધું કે ભંડારી આને આપણે શું કરશું? બાજરાને શેમાં નાખશું બાજરાને? એટલે વીરબાઈ માં મોઈ લાગે ભૂખ્યાના પેટમાં. સમજી ગયા? આ શબ્દ તમે જો આગલા અવતારની વાત. સમજી ગયા? આ શબ્દ તમે જો આગલા અવતારની વાત જે અહીંયા અત્યારે બોલે છે. હા, ભૂખ્યાના પેટમાં. તો કે ઓહો, દાંત કાઢવા માંડ્યા જલારામ બાપા. તો ઘણું સારું. તમે કાલથી ઘીરે રહ્યો, રોટલા ઘડી રાખવા, ગામા ખામાં આટો મારવો, કોઈ પણ અતિથિ આવે, સાધુ સંત હોય, રેડિયો ખોડ્યો માણસ કોઈ સાધુ સંતને જમાડવા, અને રોટલા વધે કોઈ ન હોય તો કૂતરાને નીરી દેવા, ગાયોને આપી દેવા. એટલે તમારે ઘરે રહેવું. કાલથી કામે હું એકલો જાય. એ એકલા જવા માંડ્યા. કાળાભાઈ રૈયાણીને ખબર પડ્યા કે એને અન્નક્ષેત્ર ખોલ્યું. પછી કાળાભાઈ રૈયાણી ખુશી થયા કે ઓહો, એક મજૂરી કરીને ગરીબ માણાનો છોકરો જલ્લો, ગામનો દીવો કહેવાય. આવી રીતે કાળાભાઈ રૈયાણીએ 6 મહિના કેડે આખા ગામને ભેડું કર્યું અને બધાને વાતમાં મૂકી કે ભાઈ આ જલ્લો પ્રધાન ઠક્કરનો દીકરો, ગરીબ માણસ, અને કાંઈ નથી તો મજૂરી કરીને એ ગામનો દીવો કહેવાય.
મજૂરી કરીને એ અન્ન ક્ષેત્ર ચલાવે, બીજાને જમાડે રોટલા, સાધુ સંતોને ભીખા દુખ્યા. તો આપણે એનું અન્ન ક્ષેત્ર ચાલુ રહીએ, બધાને આખા ગામને મદદ કરવી. બોલો, એટલે બધાએ ઊંચી આંગળી કરી અને બધાએ 12 મહિને આટલો બાજરો ને આટલા ઘઉં ને આપવાનું એવું નક્કી થયું, જવાર આપી. અને જલા ભગત ને કહી દીધું, કાળાભાઈ રૈયાણીએ, કે કાલથી તમે 2 માણસ દળી ઘડી અને રોટલા ઘડીને સાધુને જમાડો, તમારું અન્ન ક્ષેત્ર આબાદ કાયમ રહીએ. આવી રીતે જલા બાપા. હવે એમાં એક દિવસના સમયે એવું થયું, એક હરજીભાઈ કરીને દરજી, બહુ મોટી ઉંમર, જલાબા અરે પ્રધાન ઠક્કરથી પણ મોટી ઉંમર, એને પેટની પીડા, જલંધર થયેલું, મટે નહીં, દવા ઘણી કરી. એ વખતમાં તો મેડિકલ બહુ નહીં, દેશી દવા બહુ કરી, હકીમો આવે દવા કરે, સારું થાય ને. એમાં કોઈએ કીધું કે તમારા ગામમાં મહાન સંત છે, એની તમે માનતા કરો. ઈ કોણ એને ખબર નહીં, એ ઓલે જલ્લો પ્રધાન ઠક્કર, એ જલ્લો. આને મનોમન માનતા કરી કે શ્રીફળ એક પાવલી હું ધરીશ અને એનું દર્શન કરીશ, એના ચરણ સ્પર્શ કરીશ, મને આ મટી જાય. 1 મહિનો થયો તે દરદ બધું મટી ગયું, પેટ જેવું પેટ થઈ ગયું, જલંધર મટી ગયું વગર દવાએ. અને પછી પ્રધાન એ હરજીભાઈ દરજી હાથમાં શ્રીફળ સમજી ગયા અને એ પાવલી લઈ અને ગયા. જલા બાપા ઘરે હતા, જલા ભગત ને આમ સ્પર્શ કર્યો, ચરણ સ્પર્શ કર્યો. જલા બાપા હાથ પકડી રહ્યા, મારા મોટા બાપુ છો તમે, તમે મારા મોટા બાપુ. અને એને કીધું કે નહીં, જલા બાપા સમજ્યા. અને બાપા ને આને જલા ભગત ને બધા બાપા કહેવા માંડ્યા, જલારામ બાપા. એ કે તમે જલારામ બાપા છો મારા. હવે એના પ્રધાન ઠક્કરથી મોટી ઉંમરના આ પરચો થયો, સમય જવા માંડ્યો. એમાં સમજ્યા હોરા મુસલમાન, એના છોકરાને સમજે બીમારી અને કોઈ કારે સારું ના થાય, છોકરો ગળતો જાય. એમાં કોઈ ફકીરે કીધું કે જલા ભગત ની માનતા કરો. જલા ભગત ની માનતા કરી અને પછી એ 1 રૂપિયો અને શ્રીફળ ધરવા ગયા. જલા ભગત ને પગે લાગી ગયા. જલા બાપા ગયા, અરે તમે પણ બુઢા માણસ, મારી માં તમે તો બાપા છો. કે નહીં, જલ્લા છો અલ્લાહ. સમજે બિરજ મળ્યું. એવી રીતે જલા બાપા ને બિરજ મળવા માંડ્યા. એમ કરતા કરતા એકવાર અહીંયા બાદર નીકળે છે નવાબના માણસો, અને બધાને ભૂખ લાગી તો કે અહીંયા ખાવાનું. તો એ વખતમાં દુકાનું કોઈ પાકેલા અનાજની દુકાન ક્યાંય હતી નહીં, પાકેલી રસોઈ ક્યાંય મળતી નહોતી. એટલે રસોઈ કરો તો જ જમાય. એટલે બધાએ વિચાર કર્યો કે જલાભગનું અન્નક્ષેત્ર હાલે છે, બધા ગયા છે. પણ મુસલમાન લોકોએ જોડામાં મરેલા પંખી રાખેલા અને એની જોડા મૂક્યા અને જમવા બેઠા. તો જલારામ બાપા આટો મારવા આવ્યા. બાપા જમજો મારા બાપો, તમારું છે, તમારું જો જમજો. એમ કરીને ઓલો જોડો પડ્યો, તમે લાકડી અડાડી. આમાં શું છે, લાકડી અડાડીને ફડફડાટ ઓલા પક્ષી જીવતા ત્યાં સમજી ગયા. એટલે ઓલા કેતા અમારે જલ્લા સોલા કેવા બીજા. એટલે આવી રીતે આમ કરતા કરતા જલારામ બાપાએ અનેક પરચા પૂર્યા. હવે છેલ્લે જલારામ બાપાએ 50 વર્ષની ઉંમર થઈ એટલે ઓલા બધા મિત્રોને કીધું, પેલા સત્સંગીઓ બેઠા ને એને, ઈ કે મને મેહરિયું બહુ સાંભળે, ગાયું બહુ ચારી. અરે ઓલા દાંત કાઢે, બાપુ મેહરિયું ક્યાં તમે બોલ્યા? પણ એ કે પંચાળમાં. અરે રાજકોટ ની ઉપર આપણે ગયા નથી કોઈ દી, અને મેહરિયું ક્યાં હું ખબર. અરે ગાયું બહુ ચારી. તો ઓલા બધાને એમ આ બાપુ રમૂજ કરે છે, સમજ્યા, બાપુ રમૂજ કરે છે. તો એમાં બધા ભાદરવો મહિનો આવ્યો, એ કે તરણેતરના મેળે જાવું. એટલે 7-8 એના મિત્રો અને ગાડું જોડીને તરણેતરના મેળે ગયા. મહાદેવના દર્શન કર્યા, નાયા, તરણેતરનો મેળામાં મજા કરી, આનંદ કર્યો, ભજન સત્સંગ કર્યા અને વળતા શોર્ટકટ મેહરિયામાં આવ્યા. મેહરિયામાં આવ્યા તે ખીજડો કે અહીંયા ગાડું આપણે વિસામો લઈ, ગાડું છોડી નાખવું. ગાડું છોડ્યું અને બતાવ્યું કે આ ધણતરમાં હું ગાયું ચારતો. ઓલા બધા દાંત કાઢે. હવે અહીંયા ગાયું ચારવા બાપા આવ્યા છે કે આ ગાયું ચારતો. અને પછી કીધું બાપાએ કે તમને સાચી વાત કરું, આ લાકડી કરી કે અમે બધા મિત્રો કોડીએ રમતા, એમાં આટલી કોડીયું દીધો ને મિત્રોને ખબર ન પડે એમ દાટી દીધી. મેં અહીંયા ખોડો આટલું ખોદું, કોડિયું નીકળી આટલી. ઓલા બધા ક્યાં કોડિયું ક્યાંથી? અરે હું અહીંયા જાલો હતો, રબારી. હાલો તમને બતાવું. અહીંથી 50 ફૂટ આમ ગયા, 100 ફૂટ
ને મોટું ઝાડું હતું, ઝાડામાં સમાધિનું બેલું હતું. ઈ કીધું આ મારી સમાધિ બે માણસની. હું ઝાલો હતો અને મારા ઘરના ઈ રૂપા હતા, અને બે અહીંયા અમે સમાધિ લીધી. આ સમાધિ સમજ્યા, એ બતાવ્યું, સાબિતી કરી હતી આગલા અવતારની. એટલે હું ઘણી વખત કહું કે ભાઈ જેને સરનામાની ખબર હોય ને ઈ જ મહાપુરુષ કહેવાય. એટલે જલારામ બાપાએ અનેક પરચા પીડ્યા અને છેલ્લે પછી ભગવાન એની માગણી કરવા આવ્યા. ભગવાનને કીધું કે ભાઈ હું જમી લ્યો પેલા. તો કે જમવું પછી મારે એક વસ્તુ જોઈએ. કે શું જોઈએ? એટલે કેમ તારા પત્ની આપી દે. જલારામ બાપાએ હાથ કર્યો, બહાર આવો. તમે જુઓ, એક જ વસ્તુ માની લેજો, જલારામ બાપાની જો ભગવાન આવ્યા હોય ને તો વીરબાઈ માં એની જેવા જ હતા. જયારે બે પૈડા રથના એક જ સરખા મળી જાય એમ નર નારી હોય નિજારી તો કરજુગ હું કરે કાળો, એની પાસે કરજુગ નો આવે. સમજી ગયા? એટલે ભગવાન જયારે પધાર્યા ને ત્યારે જલારામ બાપાએ કીધું કે પ્રભુ પધારો પધારો, હાલો પ્રસાદ લઈ લ્યો. કે પ્રસાદ નહીં, મારે બીજું કામ છે, પછી પ્રસાદ લઉં. શું? મારે યાત્રા કરવી છે, મારું વ્રત શરીર છે અને મારે સ્ત્રીની જરૂર છે, એટલે સ્ત્રી આપો તો પછી પ્રસાદ લઉં. અને ત્યારે કે એમાં શું મહારાજ, આપી દઉં. કે એમ નહીં, અંદર જે તમારા સ્ત્રીઓને અહીંયા બોલાવો. મારી સામે મને એમ લાગે કે એનો રાજીપો છે, એનું મન દુખાતું નથી, તો હું લઉં. અને ઈ ત્યાંથી જલારામે સાધ કર્યો. જલારામ બાપાએ સાધ કર્યો, અંદર ન જવા દીધા. જલા ભગત ને કે તમારે અંદર નથી જવાનું, અહીં સાધ કરીને બોલે મારી સામે, એનો રાજીપો છે. અને જયારે આમાં આમ બોલાવ્યા ને કે ભંડારી અહીંયા આવો, જલારામ બાપા એના ઘરના ને ભંડારી કહેતા અને જલારામ બાપાને વીરબાઈ માં ભગત કહેતા. હા, ક્યાંય આવો. અને બહાર આવ્યા, બામણું ચાલીને ઉભા રહ્યા કે આ મહાત્મા છે ને રેવા કરવા તમારે જવું. બોલો કે ઓહો, એ પ્રભુ તમારી ભક્તિમાં આવી કાચપ કેમ દેખાણી? મને પૂછવાનું ન હોય. મારું બાવડું તમને આપી દીધું અને મારી જે મારા પિતાની જે ચીજ તમને આપી દીધી, હક તમારો થઈ ગયો. તમે ગમે એ કહી શકો, તમે હુકમ કરી શકો. આજે તમારે મને પૂછવાનું ન હોય. આવા વીરબાઈમાં એ અને પછી આપી દીધા ચરખડીના સીમાડામાં જગ્યા. અને ન્યા જઈને અને ભગવાને જોડી ધોકો અને એ આપી દીધા ગયા લાકડી અને કમડળ. અને ત્યાં આપીને કીધું કે હું દિશાએ જ આવું છું. હવે એમાં તો બેડું જવાય નહીં, મોટી મોટી ખીણું છે, મેં જોયેલું. એ ખીણમાં આમ આગેરા વ્યા ગયા તો પછી આવ્યા જ નહીં. સવારનો ટાઈમ 10 વાગ્યાનો હતો. એમ કરતા કરતા બપોર થયા, એમ કરતા કરતા રોંઢો થયો. ગોવાળો બકરા ચારતા હતા. છોકરા કહેવા માંડ્યા, માં તમે રોમાં ઘરે મૂકી જાય કે નહીં? મને સાધુને આપી દીધા, ઘરે જવાય નહીં. અને સાધુ આમાં ગયા, જોઈ આવો. છોકરા બધા જોઈ આવ્યા, સાધુ મળ્યા નહીં. સમજી ગયા? અને પછી ભગવાનને અહીંયા માણસો કેવા આવ્યા? ભડવારે કીધું રાજાને, રાજા કેવા આવ્યો? ભગત જાવ તેડવા કે નહીં, આપી દીધી રહી વસ્તુ પાછી લેવા ન જાવ, એને નો પહાડ દેવા આવે. અને આકાશવાણી થઈ કે હું હારી ગયો જલા, હવે તું હથકડીમાં હું આવે તો લોકો બધા પગે પડશે. એ બધા પાત્ર નથી હોતા બધા, એટલે એ મને રેવા દે, હવે તું લઈ જા, હું હારી ગયો. એટલે કીધું હરીને હરાવ્યા પગલા પાછા તો ભરાવ્યા રે. હરીને એમ હરીને હરાવ્યા. સમજી ગયા? એટલે માગતા તો માગી લીધું અને લેવા ટાણે આકરું કીધું. પેલા માગી લીધું પછી મૂકવા આવો કેમ કરીને. એટલે જલા બાપાને ત્યાં આવી ઘટના બની. અને જગતમાં એક જ રઘુવંશ હતો, રઘુ રાજાએ દીધા હતા પોતાના પત્ની, બાકી કોઈ વાત નહોતી આવતી. એવું આ સૌરાષ્ટ્રમાં એક જ જલારામ થઈ ગયા, એને આ કર્યું. બોલો શ્રી સદગુરુ ભગવાન કી જય, જલારામ બાપાની જય. હરિ હર.